તો બહારથી કોઈ લુખા આવે ને આપણા વિસ્તારમાં ત્યારે એને કહેવાનું કે અમે અહીંયા અમારા વિસ્તારનો વિકાસ કરવા ભેગા થયા છે. તમારે અહીંયા તમારો દી હજી ખુલવાનો છે, તમારો સૂરજ સોળે કડાએ ખીલવાનો છે, તો અહીંયા હવનમાં હાડકા નાખવા રાક્ષસો આવશે. આવે હવે એને ભગાડવાનું કામ રામ અને લક્ષ્મણનું સાહેબનું નથી, કોનું છે? તમારું બધાયનું છે. તો બહારથી કોઈ લુખા આવે ને આપણા વિસ્તારમાં ત્યારે એને કહેવાનું કે અમે અહીંયા અમારા વિસ્તારનો વિકાસ કરવા ભેગા થયા છે. ત્યારે સાહેબને ગામમાં કહેવા ન આવવાનું હોય કે ભાઈ ધ્યાન રાખજો. આપણે ત્યાં તો એવો રિવાજ હતો કે આપણે ત્યાં ઢોકરા બનાવ્યા હોય કે આપણે ત્યાં ગાય કે ભેં વિહાણી હોય ને બરી દેવા બીજા ત્યાં જાય ને તો એ નાના છોકરાઓ પડાપડી કરતા. શું કામ? કે એમાં ખાલી અહીંથી લોટો ન આવે. સાચું ને? એમાં કાંઈક જેટલી શક્તિ રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા નાખે અને નાખે એટલે છોકરાઓ પડાપડી કરે કે હું બરી દેવા જાઉં. 2-3 છોકરા હોય ને તો કે આપણા બા ભાગ પાડી દઈએ, બે તમે જાઓ બધાને ભાગમાં પૈસા આવે. તો આપણી તો સંસ્કૃતિ એવી છે કે બરીનો લોટોય ખાલી ન આવે. તો સાહેબે આટલું વિસ્તારમાં કર્યું હોય તો તાલુકા પંચાયતની ચૂંટણી આવે, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે ત્યારે મત માગવા પડે. તો તમને એમ લાગે કે એ ચૂંટણી ટાણે અહીં કોઈ નહીં આવે લોકાઓ? એ આવવાના છે, એનું કામ કરવાનું છે. તમારે તમારો વિકાસ કરવો હોય, આપણા વિસ્તારનો વિકાસ કરવો હોય તો આ સાહેબના માધ્યમથી એને ભાઈ તમારે માનો તમારી નદીમાં પાણી આવી જાય, તમારા ગામમાં સારું કામ થાય તો તમે આનો વાહો થાબડવા જવાના છો. એ વાહો થાબડવાનો એમ હોય કે તમારે ત્યાંથી મત પેટી ખુલે ને સ્થાનિક સ્વરાજની, તો 90% મત આપીને આની આબરૂ તમારે ગાંધીનગરમાં મોટી કરવાની.